સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના દહેમી ગામે વર્ષોથી ખખડધ્વજ શાળા। વર્ષોથી અધિકારીઓની ઊંઘ ઉડતી નથી। વર્ષોથી વિદ્યાર્થીઓ તૂટેલી શાળામાં મોતના ભય હેઠળ શિક્ષણ લઈ રહ્યા છે। શાળાના ઓરડાઓ જર્જરિત હાલતમાં છે। ચોમાસામાં વરસાદ પડે છે, જેને કારણે વિદ્યાર્થીઓ હાલાકી વેઠી રહ્યા છે। દિવાલો એટલી ખખડધજ છે કે દિવાલો ક્યારે પડશે અને ક્યારે દુર્ઘટના થઈ જાય તે કહી ના શકાય। પાણીની પરબ જર્જરિત હાલતમાં છે। પાણી ગંદુ અને લીલવાળું આવે છે। સ્વાસ્થ્યને લઈને બાળકોમાં કઈ રોગ થશે તો જવાબદાર કોણ? શાળાની સંરક્ષણ દિવાલ પણ તૂટેલ હાલતમાં છે તો જવાબદાર કોણ? અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાંય એક જ જવાબ, ટેન્ડર નથી ભરાતું, કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટ લેતા નથી। તો શું મધ્યમ વર્ગ અને ગરીબ બાળકોની વારે તંત્ર પાસે આ જ જવાબ છે કે શાળા પણ નવી બનાવશે? વર્ષોથી વાયદાઓ કરી રહ્યું છે। જોવાનું રહ્યું કે શિક્ષણ વિભાગ દહેમીની પ્રાથમિક શાળાનું મકાન બનાવે છે કે નહીં। પ્રાથમિક શાળા છે ને આ ટાંકી છે, પણ એનું પાણી ગંદુ આવે છે અને રેલનું આવે છે, હવે બીક લાગે છે અને ઉપરનું પાઇપ તૂટેલી છે। મારું નામ કિશન કુમાર છે। અહીંયા પાણી પીતા લીલવાળું પાણી છે, પીતા અહીંયા બીક લાગે છે। અહીંયા પાણી પીવા આવતાથી અહીંયા તૂટેલી છે, પાણીની ટાંકી પડે એટલે વાગી શકે એટલા માટે બીક લાગે છે અહીંયા પાણી પીતા। મહેશભાઈ ગોયલ છે, હું દહેમી પ્રાથમિક શાળામાં ભણું છું। અહીં મને પાણી પીતા બીક લાગે છે, લીલવાળું પાણી આવે છે, ગંદુ પાણી આવે છે, ગંધાતું હોય બધું, અને ટાંકી ભાગલી છે, પડે તો કોણ જવાબદાર લેશે? હું સરદાર સદાભાઈ રાઠોડ। બીજે શું તકલીફો પડે છે સ્કૂલમાં? તો ટાંકી તૂટી ગયેલી પડે તો અમે વાગે એવું હથાની બીક લાગે। ક્યારે પડી ગયેલી ટોકી? પડી જાય એની એટલે ક્યારે બીક લાગે એમ? ધોવા જઈએ, પાણી પીવા જઈએ તારે। સાન્યાબેન રાજભાઈ રાઠોડ। અહીંયા વરસાદ પડે તો શું તકલીફ પડે છે? પાણી પતરા કાના છે એટલે પાણી બહુ પડે છે અને ભણવામાં તકલીફ થઈ છે અને ચાપડીઓ પલળી જાય છે અને ધ્યાન નહીં રહેતું। આલિયાબેન સદાભાઈ રાઠોડ। વરસાદ પડે તો શું તકલીફ પડે તમને? વરસાદ પડે તો પતરા કાના છે એટલે પાણી પડે છે, મય રૂમમાં ચાપડીઓ પલળી જાય છે, ભણવામાં મજા નથી આવતી। ઓકે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।